આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં યોજાનારી પેટા ચૂંટણીને લઈને રાજકીય ચહેલપહેલ તેજ બની રહી છે. કોંગ્રેસના ઉમેદવાર ભૃગરાજસિંહ ચૌહાણે આજે જંગી જનમેદની વચ્ચે પોતાની નામાંકન રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી આ રેલીમાં કાર્યકરો અને સમર્થકોનો ઉત્સાહ જોવાયો હતો. રેલી દરમિયાન કોંગ્રેસના અગ્રણીઓની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને વધુ પ્રભાવશાળી બનાવ્યો હતો, જેમાં પ્રદેશ પ્રમુખ અમીનભાઈ ચાવડા, તુષારભાઈ ચૌધરી, વિરોધ પક્ષના નેતા પારાસિંહ સોલંકી, કેન્દ્રીય મંત્રી રામકિશન ઓઝા, મધ્ય ઝોન પ્રભારી જગદીશભાઈ ઠાકોર, પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમાર, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, વઝીર ખાન પઠાણ, નટવરસિંહ મહિડા, કરસનદાસ બાપુ, કપિલાબેન ચાવડા, યુનુસભાઈ મુખી, અમર જોશી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રેલી દરમિયાન કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકારની નીતિઓની ટીકા કરી અને આવનારી પેટા ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવા માટે જનતાને અપીલ કરી હતી. ઉમેદવાર ભૃગરાજસિંહ ચૌહાણે પણ લોકોનો આભાર વ્યક્ત કરી વિકાસના મુદ્દાઓ પર કામ કરવાની ખાતરી આપી હતી. ઉમરેઠમાં યોજાયેલી આ ભવ્ય નામાંકન રેલીને કારણે ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે અને આવનારા દિવસોમાં રાજકીય ગરમાવો વધુ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્યુરો હેડ બસર મલિક, આણંદ. કોંગ્રેસ પક્ષે જેના પર ભરોસો અને વિશ્વાસ રાખ્યો છે એવા અમારા ઉમરેઠના ઉમેદવાર ભૃગરાજસિંહ ચૌહાણ આજે પોતાની ઉમેદવારી પત્ર ભરવાના છે. આજે સમગ્ર ગુજરાતમાંથી આજે જે પ્રમાણે ઉમરેઠની આ બાય ઇલેક્શન છે, આ ઇલેક્શનના અંદર કોંગ્રેસના તમામ નેતા, તમામ કાર્યકરો, મહિલાઓ ખૂબ મોટી સંખ્યાના અંદર જોડાવાના છે. ત્યારે મને ભરોસો અને વિશ્વાસ છે કે આ ઉમરેઠનું આ બાય ઇલેક્શન છે એના અંદર ચોક્કસ કોંગ્રેસ પાર્ટીના અમારા ઉમેદવાર જીતવાના છે તે ભરોસો અને વિશ્વાસ છે. જે પ્રમાણે ગુજરાતના અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભ્રષ્ટાચાર એટલા વધી ગયો છે કે આજે સામાન્ય વ્યક્તિ પોતાનું કામ કરાવવું હોય તો પૈસા વગર કામ ના થાય એ પરિસ્થિતિ છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સંસદ સભ્ય પોતે એવી રજૂઆત કરતા હોય કે અધિકારીઓ અમારી વાત નથી સાંભળતા. આ પરિસ્થિતિ ગુજરાતના અંદર છે. ડબલ એન્જિનની આ સરકાર છે. ડબલ એન્જિનની સરકારના અંદર જે પ્રમાણે આજે ભ્રષ્ટાચાર ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે, ત્યારે મને લાગી રહ્યું છે કે આ એક બાય ઇલેક્શન છે. ઉમરેઠના ઇલેક્શનના અંદર હવે ગુજરાતની જે પ્રજા છે એ પરિણામ એવું લાવશે કે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે આ 2 વખત પોતાના મંત્રીમંડળને બદલવું પડ્યું, બે વખત તેઓને મંત્રીમંડળના અંદર વિસ્તરણ કરવું પડ્યું, ત્યારે એવું લાગી રહ્યું છે કે જે પ્રમાણે એમના મંત્રીઓ પર ભરોસો નથી, એમના મંત્રીઓ કામ નથી કરી શકતા અને જે પ્રમાણે આજે ગુજરાતની 6.5 કરોડની પ્રજા હેરાન થઈ રહી છે. દરેક ક્ષેત્રમાં હોય, ચાહે ખેડૂત હોય, યુવાન હોય, મહિલાઓ હોય, આજે ધંધા રોજગાર વાળો હોય, આજે સામાન્ય લારી વાળો હોય, આજે એક તરફ તમે ડિમોલેશન કરો, ગરીબ લોકોને હેરાન કરો, ગરીબ લોકોના લારી ગલ્લા પથારા ઉપાડી લો, આજે સામાન્ય વ્યક્તિ જશે ક્યાં? ત્યારે આ તમામ સમસ્યાને લઈને આજે કોંગ્રેસ પક્ષના અમારા જે ઉમેદવારી કરવાના છે, એટલે મને ભરોસો અને વિશ્વાસ છે કે ગુજરાતની 6.5 કરોડની જનતા અમારા કોંગ્રેસના ઉમેદવારના ઉપર ચોક્કસ આશીર્વાદ આપશે. જે આ ફોર્મ નથી, આ લોકશાહી ઉપર જે બીજેપી દ્વારા કતલ માટેના પ્રયત્નો થાય છે, લોકશાહીમાં જોડવાને બદલે બીજેપી દ્વારા જે તોડવાના પ્રયત્નો થાય છે, ધર્મને આધારે, પ્રાંતના આધારે, જ્ઞાતિના આધારે બીજેપી આજે જે સત્તાના નશામાં નાચી રહી છે એને નાથવા માટે આ એક સર્વાનુમતે લોકોનો પ્રયત્ન છે અને એના માટે જે અમારા કોંગ્રેસના ઉમેદવાર આજે ફોર્મ ભરી રહ્યા છે, અમને ઉમરેઠ અને ઉમરેઠના એક મતદાર ઉપર ભરોસો છે કે જે લોકશાહીને પ્રેમ કરે છે, રાષ્ટ્રને પ્રેમ કરે છે, એ બીજેપી આજ સુધી જે ગુજરાતીના ગુજરાતના મતદારોની આંખોમાં ધૂળ નાખી રહી છે એમાંથી બહાર આવશે અને માવતર પાર્ટી કોંગ્રેસ પાર્ટીનું ગુજરાત અને દેશમાં શું યોગદાન છે સમજીને ભરોસો છે અમને, લોકોની આંખો વાંચીને ભરોસો છે અમને કે ગુલાલ કોંગ્રેસનો ઉડશે. જી, સૌપ્રથમ તો हमारा राष्ट्रीय अध्यक्ष आदरणीय राहुल, आदरणीय खड़गे जी, आदरणीय सोनिया जी, आदरणीय राहुल जी, हमारा प्रदेश अध्यक्ष आदरणीय अमित भाई, हमारा वरिष्ठ नेता आदरणीय भरतसिंह सोलंकी साहब तथा તમામ વરિષ્ઠ નેતૃત્વનો હું આ તબક્કે ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ જે સંમેલન છે અમારો વિશ્વાસ સંમેલન એટલા માટે કે અમને વિશ્વાસ છે કે આ વખતે પ્રજા, દરેક વિધાનસભાની પ્રજા ચોક્કસ કોંગ્રેસને મજબૂતીથી અમારી પર કરે છે, અમારી પર વિશ્વાસ મૂકી અને અમને જંગી લીડથી જીતાડી અને 100% સીટ કોંગ્રેસની સમર્પિત કરશે.